આવતા હવે વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેર પોલીસે સંયુક્તપણે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે, જે અંતર્ગત આજે તાંદલજા વિસ્તારમાં દબાણ શાખા ટીમ ત્રાટકી હતી। પૂરતા પોલીસ બંદોબસ્ત અને ટાઉન પ્લાનિંગ ઉપરાંત વોર્ડના અધિકારીઓને સાથે રાખીને ગેરકાયદેસર દબાણો જેવા કે શેડ, લારી ગલ્લા, ઓટલા વગેરેને દબાણ શાખા નીતિને દૂર કર્યા હતા। જેસીબી મશીન સહિતની મશીનરી લઈને પહોંચેલી દબાણ શાખાની ટીમે તમામ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી, જે કાર્યવાહી દરમિયાન તું મેં અને ઘર્ષણના પણ થોડા સમય માટે દ્રશ્યો સર્જાયા હતા, પરંતુ પોલીસે ઘર્ષણ કરનારાઓને દૂર કરી દબાણની કાર્યવાહી જારી રાખવી હતી। તાંદલજા પોલીસ સ્ટેશનથી લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સન ફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે। શેડ ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવેલ અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે, અને માર્જિંગ ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે મંજૂરી વગરના, તેને પણ હાલ દૂર કરીને જમા લેવાની કાર્યવાહી ચાલુ છે। આ બાબતે કયા વિસ્તારોમાં કાર્યવાહી કરો? અત્યારે તો ચાલી રહી છે આ રોડ પર, પછી આગળ સન ફાર્મા રોડ પર પણ કાર્યવાહી કરવામાં આવશે।